વેરી ગુડ ચલો 17 નંબર. 17 નંબર. મિસ. પાંચમી ખાલી જગ્યા બોલો બેટા. વિદ્યારંભ ખાલી જગ્યા જવાબમાં આવશે કરીશ્યામી. વેરી ગુડ ચાલો એના પછી 55 નંબર. હવે તમે બોલો બેટા. મને એક ખાલી જગ્યાની વસ્તી શશક વેરી ગુડ. હા બોલો બેટા. મારો રોલ નંબર લખી નાખો. હા બોલો બેટા. 73. 73 બાકી કોઈ એવું છે મિસ જેનું મારો રોલ એક હા બોલ બેટા. 40. હમ. 40. 40 ઓકે ચાલો બીજું કોઈ છે જેનો રોલ નંબર બાકી છે બેટા. ઓકે ચાલો 6 નંબર. 6 નંબર. હા મિસ. ચાલો એના પછીની ખાલી જગ્યા બોલો. બીજી ખાલી જગ્યા બેટા. ખાલી જગ્યા ભગવતી ભીતર. વેરી ગુડ એના પછી 73 નંબર. 73 નંબર. હા મિસ. તમે બોલો બેટા ત્રીજી ખાલી જગ્યા. સુગાલા અગછતી. ખાલી જગ્યા ખાલી જગ્યામાં આ ગચ્છતી. બરાબર 40 નંબર. 40 નંબર. 40 નંબર પ્રેઝન્ટ છે બેટા. હા મિસ. હા તો બોલો બેટા ચોથી ખાલી જગ્યા. હ કોણ કરતી. ચાલો 22 નંબર. યસ મિસ. તમે બોલો બેટા ચોથી ખાલી જગ્યા. શશક કિમપી ન વદતી. એમાં ખાલી જગ્યા કઈ છે. કિમપી. તો પેલા આપડે ખાલી જગ્યા બોલવાનું ને બેટા. શશો કહો ખાલી જગ્યા ન ન વદતી. વદતી જવાબ આવશે કિમપી. વેરી ગુડ ચાલો 19 નંબર. હા મિસ. એની પછી ની બોલો. સિંહ ખાલી જગ્યા જવાબમાં આવશે હસ્તી. વેરી ગુડ હવે આમાંથી પાઠ તમને ખબર છે બરાબર. સંસ્કૃતના પાઠનું તમે ભાષાંતર પણ તમે કરો છો. એક લીટી સંસ્કૃતની ને એક લીટી ગુજરાતી. તો ઈ ભાષાંતર તમે કરો છો એની સાથે સાથે તમને ખાલી જગ્યા પણ આવડે. ગુજરાતી પ્રશ્નોના જવાબ પણ આવડે ભાષાંતર આવડે અને સંસ્કૃત પ્રશ્નના જવાબ પણ તમને આવડે છે તો પાઠમાંથી પણ કોઈ ખાલી જગ્યા લઈને પૂછાય. વૃક્ષાત ખાલી જગ્યા પદ્ધતિ વૃક્ષ ઉપરથી શું પડે છે. શું પડે છે. રોલ નંબર વૃક્ષ 17 ઉપર પર્ણ પડે. પણ બરાબર તો તમારે એવી રીતે વચ્ચે પાઠમાંથી કોઈ પણ ખાલી જગ્યા પૂછાય તો તમારે જવાબ આપી દેવાનો બરાબર એના પછીની ખાલી જગ્યા રોલ નંબર 17. મિસ હા મિસ. પેપર સ્ટાઇલ મોકલી દેજો. પેપર સ્ટાઈલમાં બેટા કઈ જ નથી આમાં. મેં તમને જેમ કીધું ને કે વિકલ્પો ખાલી જગ્યા બરાબર. ગુજરાતી પ્રશ્નના જવાબ સંસ્કૃત પ્રશ્નના જવાબ. અને પાઠ નું ભાષાંતર. બરાબર તો એના મોકલી દેજો ભૂલાઈ જાય છે. ભુલાઈ જાય છે ઓકે ચાલો મોકલી દઈશ બસ. ચાલો રોલ નંબર 17. હા મિસ. તમે બોલો બેટા પેલી ખાલી જગ્યા. ગાયિકા ગીત ખાલી જગ્યા જવાબમાં આવશે ગાયન. ગાયત્રી ગાયત્રી. વેરી ગુડ 55 નંબર. હા મિસ. આગળની ખાલી જગ્યા બોલો બેટા. આકાશે વિમાનમ ઉડ્યતે. એના પેલાની બેટા. નૃત્યકાર રંગમંચે ખાલી જગ્યા નૃત્યથી. વેરી ગુડ 6 નંબર.
હા મિસ. એની પછીની ત્રીજી ખાલી જગ્યા બોલો બેટા. આ પાસે ખાલી જગ્યા અવળી હતી વિમાનમ. વેરી ગુડ 73 નંબર. હા મિસ. એની પછીની ચોથી ખાલી જગ્યા બોલો બેટા. કોકિલ. હમ. કોકિલ દેશ ગુજતી આ આમાં એ આમ્ર વૃક્ષે કોકિલઃ ખાલી જગ્યા કુંજતી. આમ્ર વૃક્ષે એટલે આંબાના ઝાડ પર. 40 નંબર. 40 નંબર પ્રેઝન્ટ છે બેટા. ચાલો 22 નંબર. 22 નંબર. યસ મિસ. એના પછીની ખાલી જગ્યા બોલો પાંચમી. કપિલઃ કંદુક ખાલી જગ્યા ક્ષિપતિ. વેરી ગુડ એના પછી 19 નંબર. હા મિસ. ગીતા ખાલી જગ્યા પઠતી જવાબમાં આવશે પુસ્તકમ. વેરી ચાલો પછી આપણે સમાનાર્થી શબ્દ તો પૂછ્યા જ નથી બરાબર. રોલ નંબર 17. હા મિસ. કયા એના ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? ગુરુ હમ વિષ્ણુ સ્વરૂપ છે, ગુરુ બ્રહ્મા સ્વરૂપ છે, ગુરુ મહેશ્વર સ્વરૂપ છે, જે સાક્ષાત પર બ્રહ્મ સ્વરૂપ છે. તેવા શ્રી ગુરુને દેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. વેરી ગુડ 55 નંબર. 55 નંબર. હા મિસ. એના પછી નો પ્રશ્ન બેટા. વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે? વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે. વેરી ગુડ રોલ નંબર 6. કરોડો સૂર્ય સમાન તેજ વાળા દેવ કયા છે? તેજ વાળા ગણપતિ દેવ છે. વેરી ગુડ 73 નંબર. હા મિસ. ચોથો પ્રશ્ન નો જવાબ બોલો બેટા. હા મિસ. વીરા અને પુસ્તક એને પુસ્તક કોને ધારણ કર્યા હતા? વીરા એને પુસ્તક સરસ્વતી દેવી ધારણ કર્યા હતા. હતા છે કે છે? વીણા અને પુસ્તક સરસ્વતી દેવી એ ધારણ કર્યા છે. સરસ મિસ ચાલો. મારો નંબર લખી લ્યો ને. હા બોલો ને બેટા. 11. ઓકે બાકી કોઈ એવું છે બેટા જેનો રોલ નંબર બાકી છે લખવામાં? હા મિસ 72. 72 ઓકે બીજું? ઓકે ચાલો 11 નંબર 5મો સવાલ ને જવાબ વાંચો. વિદ્યાર્થી કેવી સરસ્વતીને શું પાર્થરે છે? એકવાર વિદ્યાર્થી પ્રશ્ન દેવી બોલો. બોલો. વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પાથરે છે? પ્રાર્થે છે એટલે પ્રાર્થના કરે છે બરાબર. ચાલો પછી. વિદ્યાર્થી દેવી સરસ્વતીને પાથરે છે કે જ્યારે હું વિદ્યાની શરૂઆત કરું ત્યારે હંમેશા પ્રસન્ન થાઓ. વેરી ગુડ ચાલો. એના પછી 72 નંબર. હા મિસ. તમે બોલો બેટા. સસલું ક્યાં રહેતું હતું? સસલું જંગલમાં રહેતું હતું. વેરી ગુડ ચલો 22 નંબર. સસલું શા માટે ભયભીત થઈ જાય છે? સસલું પાંદડું પડવાથી ભયભીત થઈ જાય છે. વેરી ગુડ 19 નંબર. સસલું શિયાળને શું કહે છે? સસલું શિયાળને કહે છે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. સરસ 17 નંબર. હા મિસ. એના પછી નો પ્રશ્ન નો જવાબ.
સસલાની પાછળ કોણ કોણ દોડે છે? સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. વેરી ગુડ. 55 નંબર. 55 નંબર. 6 નંબર. કયો નંબર? 6 નંબર. હા મિસ. બોલો એના પછીનો. સસલાની વાત સાંભળી શું બોલે છે? સસલાની વાત સાંભળી સિંહ બોલે છે, આકાશ પડે છે કે ક્યાં પડે છે? વેરી ગુડ. 73 નંબર. 73 નંબર. 40 નંબર. હા મિસ. એના પછીનો પ્રશ્ન બોલું બેટા. સસલું ક્યાં આવે છે? સસલું વૃક્ષ પાસે આવે છે. વેરી ગુડ. 11 નંબર. છેવટે સસલું શું કરે છે? છેવટે સસલું નાસી જાય છે એટલે ભાગી વેરી જાય છે. સરસ. ચાલો એના પછી 72 નંબર. અમે તમે બોલો બેટા. ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું? ઝાડની નીચે બખલમાં સાપ રહેતો. વેરી ગુડ. 22 નંબર. મિસ રોલ નંબર લખી લો ને. બોલો બોલો. રાજકુમારીનો 1 મિનિટ બેટા. બોલો બેટા. બસ રોલ નંબર બોલો બેટા. 15. ઓકે. હમણાં તમને પૂછું છું હો. ચાલો બોલો બેટા. રાજકુમારીનો સોનાનો હાર કોણ ઉપાડી જાય છે? રાજકુમારીનો સોનાનો હાર કાગડો ઉપાડી જાય છે. વેરી ગુડ. ચાલો 15 નંબર. રાજકુમારી નદી કાંઠે શું કરવા આવી હતી? રાજકુમારી નદી કાંઠે સ્નાન કરવા આવી હતી. વેરી ગુડ. 19 નંબર. કાગડો સોનાનો હાર ક્યાં નાખે છે? કાગડો સોનાનો હાર ઝાડની બખોલની અંદર નાખે છે. વેરી ગુડ. 17 નંબર. હા મિસ. સૈનિક સોનાનો હાર અને સાપ જોઈને શું વિચારે છે? સૈનિક વિચારે છે કે પહેલા સાપને મારું, ત્યાર પછી હાર લઈ લઉં. વેરી ગુડ. ચલો 55 નંબર. 55 નંબર. 73 તો ના આવ્યો. 73 ને તો મેં એક વાર બોલ્યો બેટા, પણ તું ક્યાં જતી રહી તી આના પેલાના રાઉન્ડમાં? 2 વાર હું નંબર બોલી બેટા. નાસ્તો કરવા જતી રહી તી? ચાલ હમણાં એવા વારો. ઓકે, હમણાં વારો આવશે હો બેટા. ચાલો 55 નંબર. 6 નંબર. મિસ હા, તમે સંસ્કૃત પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ આપો. એમાં પેલો પ્રશ્ન છે એ વાંચો ચાલો. કાકસિયા બંને કે વસતે. હમ કાકસિયા બંને શાવકે સહ વસતે. વેરી ગુડ. 73 નંબર. હા મિસ. હવે બોલો તો. નદી તીરે રાજકુમારી કી કરોતી. નદી તીરે રાજકુમારી સ્નાન કરોતી. સ્નાનમ કરોતિ. વેરી ગુડ. ચલો 40 નંબર. 40 નંબર. 11 નંબર. કાકસુહારક પુત્ર શ્રીપતિ. કાકસુહારક કોટરસ્ય અંત શ્રીપતિ. વેરી ગુડ. કાકઃ સ્વર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. 72 નંબર. મિસ એના પછીનો ચોથો પ્રશ્ન બેટા. સૈનિકઃ કૌટરે કી પશ્યતિ. સૈનિકઃ કૌટરે સુવર્ણહારં સર્પ. સર્પ પશ્યતિ. વેરી ગુડ. ચલો 15 નંબર.
યસ મિસ. એના પછીનો કયું છેલ્લો વાંચવાનું પ્રશ્ન. લેફ્ટ થઈ ગઈ છે ને એટલે. શું બેટા? મિસ કયું વાંચવાનું લેફ્ટ થઈ ગઈ છે ને અચ્છા, એટલે. ઓકે. આ 5મો પ્રશ્ન છે ને, એ 5મો પ્રશ્ન અને એનો જવાબ વાંચવાનો છે. ઉષ્ય અધઃ સર્પ દર્શતા કાકઃ કી વદતિ વૃક્ષવય અંધ સપ દૃશ્યવા કાકઃ વદતિ અહો એક દૃશ્ય સપ શાવક સવાદતિ. ખાદતી છે બેટા. જો 5મો પ્રશ્ન છે ને, હું ફરી વખત રિપીટ કરું છું, બરાબર? એના શબ્દમાં તમને બહુ ભૂલ થઈ છે, બરાબર સાંભળજો. વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા કાકઃ કિમ વદતિ? વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા કાકઃ વદતિ અહો એષઃ દુષ્ટ સર્પ શાવકમ ખાદતિ. બરાબર, બધાને સમજાઈ ગયા શબ્દો? ને પરીક્ષામાં ખોટો શબ્દ લખાઈ જાય નહીં, બરાબર ને? ઓકે. ચાલો. હવે પછી પાઠ 8મો, એટલે વિકલ્પો છે, બરાબર? વિકલ્પમાં 22 નંબર. એક એષઃ સચિનઃ વાક્યમાંથી નામ પદ શોધીને લખો. જવાબ આવશે સચિનઃ. વેરી ગુડ. 19 નંબર. મીરા ખાલી જગ્યા ગાય હતી. વેરી ગુડ. એના પછી 17 નંબર. હા મિસ. રાધિકા જલહ પીબતી. વાક્યમાંથી નામ પદ શોધીને લખો. રાધિકા. વેરી ગુડ. 55 નંબર. 55 નંબર. 6 નંબર. હા 6 નંબર. મિસ રોલ નંબર 33. મિસ રોલ નંબર 6 હશે. રોલ નંબર 32. પછી કોઈનો બાકી છે હવે? 33. રોલ નંબર 6 છે. 33. ચાલો, હવે કોઈનો બાકી છે? 32, 33. હવે કોઈનું લખવાનું બાકી છે બેટા? મિસ રોલ નંબર વાંચવાનો છે. રોલ નંબર 6. હા મિસ. હા તો બોલો બેટા, છેલ્લો વિકલ્પ. પશ્ચિમનો શ અર્થ થાય છે. હમ જવાબ જુએ છે. વેરી ગુડ. ચાલો, એના પછી 73 નંબર. હા મિસ. પેલો વિકલ્પ બોલો બેટા. શેફ્ટીનો શું અર્થ થાય છે? ફેંકે છે. વેરી ગુડ. એના પછી 19 નંબર. સુરેન્દ્ર પત્ર લીખતી નો અર્થ થાય છે. સુરેન્દ્ર પત્ર લખે છે. વેરી ગુડ. 11 નંબર. દીપકઃ ગાવતી. વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. જવાબ ગાવતી. ઘ નથી બેટા, ધ છે. શું છે? ધાવતી એટલે દોડે છે. 72 નંબર. હા તમે બોલો બેટા, એના પછી છેલ્લું વિકલ્પ. દિવ્યા શું કરે છે? જવાબ લખે છે. વેરી ગુડ. 15 નંબર. યસ મિસ. ચલો બોલો. હા. એક સિંહ વને એકહ
ખાલી જગ્યા અસતી એ વટવૃક્ષ એકસ્મિન વને એકઃ ખાલી જગ્યા અસ્તિ વટવૃક્ષઃ. બરાબર. 15 નંબર. હા મિસ. એના પછીનું બોલો બેટા. હા. સર્પઃ એક ખાલી જગ્યા ખાદતિ. સી શાવક. વેરી ગુડ. 32 નંબર. મિસ 32 કે 22? 32. 33. રોલ નંબર 33. હા, ત્રીજું વાંચો બેટા વિકલ્પ. એક શાવક ખાલી જગ્યા નસતી. નાસ્તિ. નાસ્તી નીડે. વેરી ગુડ. એકઃ શાવકમ ખાલી જગ્યા નાસ્તિ એટલે નીડે. નાસ્તી નો અર્થ થાય નથી. બરાબર. ચલો એના પછી હવે કોઈનો રોલ નંબર બાકી છે બેટા? સારું ચાલો 22 નંબર. યસ મિસ. ચાલો વાંચો. કાકઃ ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ એ વૃક્ષમાં. જવાબ આવશે સી નદીમાં. વેરી ગુડ. ચાલો 19 નંબર. ચતુર કાકઃ ખાલી જગ્યા અપહરતી. જવાબમાં આવશે સુવર્ણહારમ. સ્વર્ણહારમ. વેરી ગુડ. ચાલો 17 નંબર. હા મિસ. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ખાલી જગ્યા એ આગચ્છતિ બી પતતી સી ચલતી ડી આગચ્છતિ. તો જવાબમાં આગચ્છતિ આવશે. વેરી. ચાલો એના પછી 55 નંબર. રોલ નંબર 55. રોલ નંબર 6. હા મિસ. ચાલો બોલો બેટા. રોલ નંબર 6. એના ખાલી જગ્યા. શબ્દ બરાબર સમજાતો નથી બેટા ફરી વાર વાંચો. સૈનિક સર્પ મારૈતી. વેરી ગુડ. ચાલો એના પછી 73 નંબર. હા મિસ. છેલ્લો વિકલ્પ વાંચો બેટા. એકદા કાકા કયા સહ આહ્લાદ ગચ્છતિ. સી ભાર્યા. જો અહિયાં વિકલ્પમાં છે એકદા કાકહ. બરાબર. કયા સહ આહાર અર્થ ગચ્છતિ એટલે કોની સાથે આહારની શોધમાં જાય છે. તો ભાર્યયા એટલે પણ પત્ની થાય. અને કાકશ્ય પત્ની એમ આપેલું હોય તો પણ એનો જવાબ કાકશ્ય પત્ની જ થાય. ભાર્યા અને પત્ની બંને સમાનાર્થી શબ્દ છે. બરાબર. આપણે 8મો પાઠ જોઈએ તો 8મા પાઠમાં સૌથી પહેલા કાગડો છે ઈ ઉપર ઝાડમાં માળો બનાવીને રહે છે. અને તેની સાથે કાગડી પણ પોતાના બચ્ચાની સાથે રહેતી હોય છે. અને એજ ઝાડની નીચે કોણ રહે છે? સાપ. કોણ રહે છે? સાપ. જરીક જોરથી બોલો ને નથી સંભળાતું. ઓકે. 8મો પાઠ છે ઈ થોડોક અઘરો છે એટલે એક વાર આપણે એનું રિવિઝન ટાઈપ કરીએ છીએ. કે એક વડના ઝાડ ઉપર કાગડો રહેતો હતો. બરાબર. એ કાગડો છે એની કાગડી ઈ ઝાડ ઉપર જ માળો બનાવી પોતાના બચ્ચાની સાથે રહેતી હતી. કાગડો જે ઝાડ ઉપર રહેતો હતો એજ ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું? સાપ રહેતો હતો. સાપ. સાપ રહેતો હતો. બરાબર.
સાપ છે ઈ એક વાર કાગડો અને કાગડી ખોરાક માટે જ્યારે બહાર જાય છે ત્યારે તે પોતાના માળામાં બચ્ચાને આમ જ રાખીને જાય છે તો સાપ આવીને કાગડાના એક બચ્ચાને ખાઈ જાય છે. હવે કાગડો ને કાગડી પાછા આવે છે ત્યારે જોવે છે તો માળામાં એક બચ્ચું ન હતું. અને પછી નીચે જોવે છે તો સાપ ને જોવે છે એટલે કાગડું સમજી જાય છે. કે નક્કી આ સાપ છે એ બચ્ચાને ખાઈ ગયો કોઈ ઉપાય કરો. હવે એમ ઉપાય વિચારી એ નદી તરફ જાય છે ત્યાં નદી તરફ કાગડો જોવે છે તો રાજકુમારી સ્નાન કરે છે ને રાજકુમારી ના જે આભૂષણો હોય છે ઘરેણા ઈ ક્યાં હોય છે નદીના કિનારે એમાંથી એનો સ્વર્ણહાર પોતાની ચાંચ વડે ઉપાડી અને ઉડે છે. ઈ જોઈ અને સૈનિક પણ તેની પાછળ પાછળ જાય છે. અને કાગડો છે ઈ હાર જે બખોલમાં સાપ રહેતો હતો ઈ બખોલ ની અંદર નાખે છે. ઈ બખોલની અંદર નાખે છે. એટલે સૈનિક ત્યાં આવીને જોએ છે તો બખોલમાં સાપ અને હાર બંનેને જોવે છે. એટલે સૈનિક વિચારે છે કે પેલા હું સાપ ને મારું ને પછી હાર લઉં. તો સૈનિક છે ઈ સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. અને કાગડો છે એ વિચારે છે કે હવે સાપ મરી ગયો હવે હું અહીંયા ઝાડ પર સુખેથી રહીશ કારણ કે હવે મને કોઈની બીક નથી. એવી જ રીતે આપણો બીજો પાઠ છે આકાશ પદ્ધતિ બરાબર એમાં પણ સસલું જે છે એ પાંદડું પડે છે ને એને એવું લાગે છે કે આકાશ પડે છે. અને પોતે ત્યાંથી જતો રહે છે રસ્તામાં શિયાળ મળે છે તો શિયાળ ને પણ એવું કહે છે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. રસ્તામાં વાંદરો મળે છે એને પણ એવું જ કે છે કે વાંદરાભાઈ દોડો આકાશ પડે છે. હવે સસલું સસલાની પાછળ શિયાળ ને શિયાળની પાછળ વાંદરો આ ત્રણેય દોડતા હોય છે ત્યારે સિંહ મળે છે ને સિંહ કહે છે શું થયું શા માટે દોડો છો ત્યારે સસલું કહે છે કે સિંહ ભાઈ દોડો આકાશ પડે છે. પણ સિંહ જંગલનો રાજા હોય છે આ બધાની જેમ એની વાત માની નથી લેતો પણ શું કહે છે ક્યાં પડે છે આકાશ બતાવ પછી જે વૃક્ષની નીચે પાંદડું પડ્યું હતું અને સસલું જ્યાં સુવાની તૈયારી કરતું હતું ત્યાં સસલું સિંહને લઈ જાય છે અને જુએ છે તો સિંહ તેને પૂછે છે ક્યાં પડે છે આકાશ ત્યારે સસલું કઈ પણ બોલી શકતું નથી સિંહ હસે છે અને સસલું ત્યાંથી નાસી જાય છે બરાબર. તમારે નાની સ્ક્રીન થઈ ગઈ. ઓકે હવે મોટી દેખાય. તો આવી રીતે આપણો બીજો પાઠ આઠમો પાઠ અને વંદનાના જે 3 શ્લોક છે બરાબર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ નો જે શ્લોક છે ઈ પછી વક્રતુંડ મહાકાય અને નમસ્તે શારદા દેવી અને આપણો 7મો પાઠ છે કરોતી જેમાં નામ પદ સાથે સચિન રમે છે પછી અ કપિલ છે એ દડો ફેંકે છે આ 4 પાઠ માંથી કોઈ પણ પેરેગ્રાફ અથવા તો લીટીમાં તમને ભાષાંતર પૂછાશે બરાબર તો બરાબર આ 4 પાઠ માંથી ભાષાંતર સરસ રીતે તમે શીખી લેજો. હને બસ કયા 4 પાઠ લીટી કરો તો વંદના મિસ ગુજરાતી ભાષાંતર હા ગુજરાતી જો પેલી વંદના છે બીજો પાઠ આકાશ પદ્ધતિ છે 7મો પાઠ કરોતી છે અને 8મો પાઠ કાકસ્ય ચાતુર્યમ છે એમાંથી તમને ભાષાંતર પૂછાશે શ્લોક ટોપ એટલે શ્લોક પૂછાય શ્લોક ની લીટી પૂછાય પાઠની લીટી પૂછાય અથવા તો પાઠમાંથી પેરેગ્રાફ પૂછાય. પેપરમાં કયા પાઠ પૂછવાના છે. પેપરમાં પેલા કોર્સના બધા અહીંયા તમને દેખાય છે ને 1 2 6 7 8 આ 9 છે ને હા આજ કોર્સ છે બરાબર એમાંથી જે પેપર સ્ટાઇલ છે એ હું હમણાં તમને આપી દઉં છું એ પ્રમાણે તમે લર્ન કરી લેજો. ઓકે. ઓકે મિસ. સારું ચાલો અહિયાં આપણો લેક્ચર પૂરો થાય છે. મિસ બાય. બાય બેટા. ગુડ મોર્નિંગ સુમિતા